સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ પરિવાર સાથે પરંપરાગત રીતે હોલિકા દહન કાર્યક્રમમાં હાજરી આપી હતી। શાંતિ અને સુરક્ષાના વાતાવરણ વચ્ચે સુરત પોલીસે હર્ષોલ્લાસ સાથે હોળી પર્વની ઉજવણી કરી। સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે હોલિકા દહન કરવામાં આવ્યું। ફાગણ સુદ પૂર્ણિમાની રાત્રે લોકો એકત્રિત થઈ વિધિવત પૂજન કરી હોલિકા દહન કર્યું। આ પરંપરા પાછળની પૌરાણિક કથા મુજબ હિન્દુ શાસ્ત્રો અનુસાર હિરણ્યકશ્યપે તેના પુત્ર પ્રહલાદને મારી નાખવાનો પ્રયાસ કર્યો, કારણ કે તે ભગવાન વિષ્ણુનો એક સમર્પિત ભક્ત હતો। જ્યારે હોલિકાએ પ્રહલાદને બાળી નાખવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે વિચાર્યું કે તે સુરક્ષિત રહેશે અને પ્રહલાદ બળી જશે, જેમાં હોલિકાએ પ્રહલાદને ખોળામાં લીધો અને અગ્નિ પર બેસાડે છે। જો કે હોલિકા બળી જાય છે અને પ્રહલાદ બચી જાય છે। ભગવાન વિષ્ણુ પ્રહલાદનું રક્ષણ કરી રહ્યા હોવાથી તેને કાંઈ થયું ન હતું। આ દિવસને બુરાઈ પર અચ્છાઈનો વિજયના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે। તેના ભાગરૂપે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ પરિવાર સાથે હોલિકા દહન કરવા કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પોલીસ પરિવાર સાથે મળીને કમિશનરે પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરી અને સૌને પર્વની શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિભાવપૂર્વક હોલિકા પૂજન કર્યું હતું। શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલ વચ્ચે પોલીસ પરિવારે એકતાનો સંદેશ આપતા ઉત્સાહભેર ઉજવણી કરી હતી। હોલીના શુભ त्यौहार पे हमारा सूरत शहर पुलिस परिवार वती तमाम हमारा सूरत नगरजनों ने खूब खूब शुभेच्छा। आज पुलिस हमारा हेडक्वार्टर खाते जो है पुलिस परिवार साथे અમે લોકો હોલિકા દહન કરે છે, જેમાં જો અમારા નશા રૂપી જો રાક્ષસ છે, જો સાયબર ક્રિમિનલો જેવા રાક્ષસ છે અને શહેરમાં જો લોકો જો પ્રજાને રંજાડે છે એવા બુરા કરવાવાળા રાક્ષસોને આજે જો હે અહીંયા જો દહન કરવામાં આવે જો હે अच्छाईના બુરાઈ ઉપર જીતના આજનો તહેવાર છે। જો હે સતના અસત ઉપર વિજયનો તહેવાર છે। તો અમે બધાના આજ બોલીએ છીએ કે જો સત્ય છે આજ વિજયી થશે, જેના માટે અમે હોલીના એક તહેવાર એવા હોય છે જેમાં લોકો આપસમાં વાંધા અરજી મતભેદ મનભેદ બધા ભૂલાવીને જો હે એકબીજા સાથે ગળે મળીને જો હે આવનાર જિંદગી બિતાવે છે। તો બધા લોકો આપસમાં કોઈ ભૂલચૂક કોઈ તો માફ કરીને એક સાથે ભેગા થઈને રહો જોઈએ। અને ફરીથી જો હે અમે બધા જ અમારા સુરત નગરજનોને અમારા પોલીસ પરિવાર વતી મારા પરિવાર તરફથી બધાના હોલીના અને એડવાન્સ ધૂળેટીને ખૂબ ખૂબ શુભેચ્છા। હોલિકા દહનના પાવન પ્રસંગે કમિશનર ગેહલોતે બુરાઈ પર સત્યની જીતનો સંદેશ આપ્યો હતો। તેમણે ખાસ કરીને ડ્રગ્સ અને નશાખોરી જેવી સામાજિક બુરાઈઓથી દૂર રહેવાની અપીલ કરી હતી અને યુવાનોને સારા માર્ગ પર આગળ વધવા માટે પ્રેરણા આપી હતી।